કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કમલમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। અંકલેશ્વરમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા માનવ સેવા અને સમાજ હિતના ઉદ્દેશ્ય સાથે જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કમલમ પાર્ટી પ્લોટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકર મહારાજના 70મા જન્મદિવસ નિમિત્તે આયોજિત આ સેવા કાર્યક્રમમાં 50થી વધુ સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાની સેવા કરી હતી। કેમ્પ દરમિયાન આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના અગ્રણીઓ પંકજ પટેલ, અશ્વિન હીરપરા, વિશાલ પાદરિયા તથા કિશોર પાનસુરિયા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન સમાન છે અને સમાજમાં જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે માટે આવા સેવાકીય કાર્યક્રમો સતત યોજાતા રહેશે। આર્ટ ઓફ લિવિંગ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર શ્રી રવિશંકરજી ગુરુદેવ એમના બર્થડે નિમિત્તે એમના 70 વર્ષ થઈ 13 તારીખે થયા હતા અને એના અનુસંધાનમાં અમે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ। બીજું એ છે કે અમારી જે ઓર્ગેનાઇઝેશન છે આર્ટ ઓફ લિવિંગ એના 45 યર્સ પણ આ વર્ષે થઈ ગયા 10 તારીખે અને એનું મોટું સમારોહ બેંગ્લોર આશ્રમમાં પણ થઈ રહ્યું છે અને એના અનુસંધાનમાં અમે આજે અહીં બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે અને ઘણા બધા એવા લોકો એના માટે પોતાનો એક અમૂલ્ય બ્લડ જે બીજાને સારી રીતે મળી શકે એને ઉપયોગમાં આવી શકે એવા ભાવથી બધા ભાઈ ભક્તો આજે અમારા આ સ્થળે આવ્યા છે। થેન્ક યુ। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।